ડાકોર રણછોડરાયના દર્શનાર્થે પગપાળા જવા શ્રદ્ધાળુઓનો ભારે ધસારો। ડાકોર ફાગણી પૂનમે રણછોડરાયજીના દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે। મંગળા આરતીના દર્શન માટે દૂર દૂરથી આવતા ભક્તો અમદાવાદના રાસ્કા, કનેજ, આમસરણ, ખાતરજ ચોકડી, સિંહુજ ચોકડી અને મહુધા ટી પોઈન્ટ થઈને જતા માર્ગો પર ધોળી ધજા સાથે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। માર્ગ પર આવતા ભક્તો માટે સામાજિક સંસ્થાઓએ સેવા કેમ્પો શરૂ કર્યા છે। સેવા કેમ્પોમાં ભોજન, ચા, નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સેવા કેમ્પના આયોજકે જણાવ્યું છે કે છેલ્લા 9 વર્ષથી તેઓ પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે। મિત્રો પોતાના ઘરના કામકાજ છોડીને સેવામાં જોડાય છે। ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ। નો પરિચય ને તમે પગપાળા કઈ જઈ રહ્યા છો, કયા નિમિત્તે જઈ રહ્યા છો તહેવારના, અને શું શ્રદ્ધા છે તમારી? જય રણછોડ, અમે વસ્ત્રાલ ગામથી આવીએ છીએ વસ્ત્રાલમાં, અને આ પહેલું વર્ષ છે અમારું આવવામાં, અને અમને ખૂબ જ મજા આવી ગઈ અહીંયા પગપાળા કરવામાં, અને રસ્તામાં કોઈ બી તકલીફ પડી નથી। બધા સારા સારા કેમ્પ છે, મેડિકલ સુવિધા છે, ચા છે, નાસ્તો છે, પાણીની વ્યવસ્થા છે, અને છાશની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે। અને છેલ્લા અમે કેટલાક વર્ષોથી અમારા સંબંધીઓ જાય છે, એટલા માટે અમે બી આ વર્ષે પ્રયત્ન કર્યો જવા માટે। આમ તો થોડીક તકલીફ પડે પગને, પણ કંઈ વાંધો ના આવે। જય રણછોડ કરતાં કરતાં જતા રહીએ આગળ, અને છેલ્લે જ્યારે અમે મંદિરે પહોંચીએ ત્યારે અમને હાશકારો થાય કે ના, છેલ્લે અમે સુખ શાંતિથી પહોંચી ગયા। અને કોઈ બી આપણને રસ્તામાં કોઈ બી તકલીફ પડે તો મેડિકલની બધી જ સુવિધા હોય છે, એટલે તકલીફ કોઈ પડતી નથી, અને ખૂબ જ મજા આવે છે પગપાળા કરવામાં।